नमस्ते विद्यार्थी मित्रों। આપણે ધોરણ 8 માં વિષય હિન્દીમાં આપણે ઈદગાહ વિશે આગળ ભાગ 1 અને 2 માં ભણી ગયા। હવે ભાગ 3 માં આપણે 11 નંબરનું પેજ છે એમાં આગળ ભણીશું। मौसी ने हंसकर कहा, यह चिमटा क्यों लाया बुद्धू, इसका क्या करेगा। मौसीन છે શું કહે છે કે એ હસીને કહે છે કે આ ચીમટો આ ચીપિયો તું શું કામ લાવ્યો છે, આનું તું શું કરીશ। हामिद ने चिमटे को जमीन पर पटक कर कहा, એટલે કે હામિદ છે ચીમટા ચીપિયાને જમીન ઉપર નાખીને કહે છે, જરા अपना भिस्ती तो जमीन पर गिराओ, सारी पसलियां चूर चूर हो जाएगी बच्चू જાય બચ્ચુકી। એટલે કે તમારું જે ભીસ્તી એની જે રમકડું લીધું હતું એને શું કહે છે કે તમારું ભીસ્તી છે એને નીચે નાખો તો એની હડ્ડી પસલિયા એટલે કે તૂટીને ચૂરચૂર થઈ જશે। महमूद बोला, तो यह चिमटा कोई खिलौना है। महमूद શું કહે છે તો આ ચીમટો છે આ ચીપિયો કોઈ રમકડું છે। हामिद, खिलौना क्यों नहीं है। हामिद શું કહે છે કે રમકડું કેમ નથી। अभी कंधे पर रखा तो बंदूक हो गई, એટલે ખભાની ઉપર રાખીશ તો બંદૂક થઈ જશે। और हाथ में लिया तो फकीरों का चिमटा हो जाएगा, हो गया એટલે કે હાથમાં રાખીશ તો ફકીરોનો ચીપિયો થઈ જશે। ચાહું તો ઉસે મંજીરે કા કામ લે सकता हूं, એટલે કે હું ઈચ્છું તો એની જોડે મંજીરાની જેમ વગાડી શકું છું। एक चिमटा जमा दूं तो तुम लोगों के सारे खिलौने की जान निकल जाए, એટલે કે એક ચીમટો હું તમારા રમકડા ઉપર નાખું તો તમારા રમકડાની જાન એટલે કે તૂટી ફૂટી જશે। तुम्हारे खिलौने कितना ही जोर लगाए मेरे चिमटे का बाल भी बाका नहीं कर सकते, એટલે કે તમારી જોડે જે રમકડા છે એ મારા ચીમટાને બધા મળીને કંઈ પણ કરે પણ મારા ચીમટાને મારા ચીપિયાને કંઈ થાય એમ મારા બાલ બાકા નહીં કરી શકતા, એટલે કે એને કંઈ પણ થઈ શકે। બાલ બાકા ન હોના એટલે કે જરા બી નુકસાન ન હોના એટલે કે થોડું પણ નુકસાન થશે નહીં। बहादुर शेर है मेरा चिमटा, એટલે કે બહાદુર શેર એટલે કે સિંહની જેમ બહાદુર છે। सम्मी ने खंजरी ली थी, प्रभावित होकर बोला, मेरी खंजरी से बदलोगे दो आने की है, એટલે सम्मी શું કહે છે કે મેં ખંજરી લીધી છે હવે એને અદલા બદલા કરાવવું છે, મારે 2 આનાની છે ખંજરી। हामिद ने खंजरी की और अपेक्षा से देखा, बोला, और चिमटा चाहे तुम्हारी खंजरी का पेट फाड़ डाले। हामिद શું કહે છે કે हामिद ने खंजरी की और अपेक्षा से देखा, એટલે ખંજરીની સામે અપેક્ષાથી એટલે ઈચ્છાથી જોવે છે। मेरा चिमटा चाहे तुम्हारी खंजरी का पेट फाड़ डाले, એટલે કે મારી ચીમટો એવો છે કે તમારી ખંજરીનું પેટ ફાડી દે એવો છે। बस एक चमड़े की झिल्ली लगा दी तो डब डब बोलने लगी, એટલે કે चमड़े की झिल्ली यानी कि चमड़े की पतली तो એટલે કે પાતળી દોરી। बस एक चमड़े की झिल्ली लगा दी, ढब ढब बजने लगी, એટલે કે ચામડાની દોરી લગાવી દઉં તો ઢબ ઢબ વાગવા લાગશે। જરા સા પાણી લગ જાય તો ખતમ હો જાય, એટલે કે થોડું પણ પાણી લાગી જાય તો ખતમ એટલે કે નાશ પામી શકે છે। मेरा बहादुर चिमटा आग में भी, पानी में भी, आंधी में भी, तूफान में भी बराबर डटा रहेगा, એટલે કે મારો બહાદુર ચીપિયો છે આગમાં એટલે કે અગ્નિમાં, પાણીમાં, આંધી और તૂફાનમાં બરાબર એટલે કે એમનો એમ રહેશે, એમના એમ રહેશે। चिमटे ने सभी को मोहित कर लिया, એટલે કે ચીમટાને બધાને મોહિત એટલે એના ઉપર બધાને બહુ ખૂબ પ્રસન્ન થઈ ગયા। लेकिन अब पैसे किसके पास धरे है, એટલે કે હવે ચીમટો તો બધાને મોહિત કરી દે છે પરંતુ હવે કોઈની પાસે પૈસા નથી। फिर मेले से बहुत दूर निकल आए है, એટલે કે હવે મેળાની બહુ દૂર સુધી નીકળી ગયા છે। धूप में तेज हो रही है, એટલે કે ધૂપ બી તેજ એટલે કે બહુ તડકો લાગે છે। घर पहुंचने की जल्दी है, એટલે કે ઘરે જવા માટે ખૂબ જલ્દી છે ઉતાવળ છે।
बड़ों से जीत करे तो भी चिमटा नहीं मिल सकता, એટલે કે મોટા વ્યક્તિથી પણ જીત કરે તો પણ ચીમટો એટલે કે ચીપિયો મળી શકે એમ નથી। हामिद है बड़ा चालाक इसीलिए उसने अपने पैसों बचा रखे, એટલે કે હામિદ એ ખૂબ ચાલાક છે એટલા માટે એને એના પૈસા બચાવી રાખ્યા છે। औरों ने तीन चार आने पैसे खर्च किए पर કોઈ કામ કી ચીજ ન લઈ શકે, એટલે કે બીજા બધા હતા એમને 3 ને 4 પૈસા ખર્ચ કર્યા પરંતુ એમને કોઈ કામની વસ્તુ લીધી નહોતી। हामिद ने 3 पैसों में रंग जमा दिया, એટલે કે હામિદ છે 3 પૈસામાં પોતાની રંગ જમાવી લીધો હતો। सच ही तो है खिलौने का क्या भरोसा टूट फूट जाएंगे, એટલે કે સાચી તો વાત છે કે રમકડાનો તો શું ભરોસો, એ તો તૂટી ફૂટી જશે। हामिद का चिमटा बना रहेगा बरसों, એટલે કે હામિદનો જે ચીપિયો છે એ વર્ષો વર્ષ સુધી રહેશે। मोहसिन ने कहा जरा अपना चिमटा दो हम भी देखे तुम हमारा बिस्ती लेकर देखो, એટલે કે મોહસિન શું કહે છે કે તમે તું અમારો ચીમટો જો અને તું અમને તારો ચીમટો જોવા આપ અને મારું જે રમકડું છે એ તું રાખ, तू जो राखी ने। महमूद ने नूरे ने भी अपने अपने खिलौने पेश किए, महमूद અને નૂરે જે છે એ બધા પોતાના રમકડા આપે છે। हामिद को इन शर्तों को मानने में कोई आपत्ति નથી, हामिद છે ને આ શરત માનવા માટે કોઈ આપત્તિ નહોતી। चिमटा बारी बारी से सबके हाथ में गया और उनके खिलौने बारी बारी से हामिद के हाथ में आए, कितने खूबसूरत खिलौने हैं, એટલે કે ચીમટો ચીપિયો હતો એ એકબીજાના હાથમાં વારાફરતી જાય છે અને હામિદની પાસે બધાયના એક પછી એક રમકડા એના હાથમાં આવે છે અને એ જોવે છે અને શું કહે છે કે આ રમકડા કેટલા સુંદર છે, खूबसूरत છે। रास्ते में महमूद को भूख लगी, उसके बाप ने केले खाने को दिए, એટલે કે महमूद છે ને રસ્તામાં ભૂખ લાગે છે અને એના પપ્પા છે એને શું આપે છે, કેળા ખાવા માટે આપે છે। महमूद ने केवल हामिद को ही अपना साथी बनाया, એટલે महमूद છે એ પોતાનો સાથી કોને બનાવે છે, હામિદને જ બનાવે છે। उसके अन्य मित्र मुंह ताकते रह गए, यह उस चिमटे का प्रभाव था, એટલે કે એને મિત્ર બનાવે છે અને એને વસ્તુ ખાવા માટે આપે છે અને બીજા બધા એના જે મિત્રો છે એ મુંહ તાકતા એટલે કે એમની સામે જોઈને ઊભા રહે છે। यह उस चिमटे का प्रभाव था, એટલે હામિદ શું કહે છે આ એ ચીપિયાનો પ્રભાવ હતો। 11 बजे सारे गांव में हलचल मच गई, એટલે 11 વાગ્યા અને આખા ગામમાં हलचल मची रही હતી। मेले वाले लौट आए थे, मोहसिन की छोटी बहन ने दौड़कर बिस्ती ने उनके हाथ में से छीन लिया और मारे खुशी के उछली तो मियाँ बिस्ती नीचे आ रहे और सुल्लक सीधा रहे, એટલે કે મેળાવાળા બધા પાછા આવે છે और मोहसिन की छोटी बहन, मोहसिनની નાની બેન છે એ દોડીને બિસ્તી ઉસકે એટલે કે એની મોહસિન જે બિસ્તી લઈને આવી હતી એના હાથમાંથી લઈ લે છે અને ખુશી કે મારે ઉછલી और मियाँ बिस्ती नीचे आ गए और सुल्लोक सीधा गए, અને મિયા બીબી એટલે કે બંને નીચે આવે છે અને સિલ્લોક એટલે કે સ્વર્ગ સિધારે છે, सुल्लोक એટલે કે સ્વર્ગમાં જવું। मियाँ नूरे ने वकील का अंत इसके भी ज्यादा गौरवमय हुआ, એટલે મિયા અને નૂરે કે વકીલ કે અંત કા इसके ज्यादा गौरवमय એટલે કે જે નૂરે હતી મિયા નૂરે અને વકીલનો જે લઈને આવી હતી વસ્તુ એનો અંત એનાથી પણ ગૌરવમય રહ્યો। વકીલ જમીન પર या ताक पर बैठ नहीं सकते, એટલે વકીલ जमीन पर या ताक पर नहीं बैठ सकते। उनकी मर्यादा का विचार तो करना ही होगा, એટલે કે એની મર્યાદાનો તો વિચાર કરવો જ પડે। દીવાર में तो 2 खूंटिया गाड़ी है, એટલે દીવારમાં તો 2 ખીલીઓ લગાવેલી છે। उनकी लड़की का एक
पटारा रखा गया है એટલે કે એની છોકરીનો એક પટારો રાખેલો છે। पटेरे के कागज पर कागज का एक कालीन बिछाया गया है એટલે કે पटेरा ऊपर શું રાખેલું છે? पर कागज का एक कालीन बिछाया गया है। वकील साहब राजा भोज की भ्रांति सिंहासन पर बिराजे એટલે વકીલ સાહેબ રાજા ભોજની જેમ સિંહાસન ઉપર વિરાજ્યા છે એટલે કે બેઠા છે। નૂરે ને ઉन्हें पंखा झूलना शुरू किया એટલે કે નૂરે છે પંખો ચલાવવાનું ચાલુ કરે છે। अदालों में खस की टटिया और बिजली के पंखे लगे એટલે કે અદાલતની અંદર ખજની ટટિયા એટલે લાકડીઓ અને बिजलीना पंखा लागेला છે। क्या यहाँ मामूली पंखा भी न हो? बांस का पंखा आया और नूरे हवा करने लगा એટલે કે વાંસનો પંખો લાગે છે અને એ નૂરે હવા એટલે કે આમ ચલાવવા લાગે છે। मालूम नहीं पंखे की हवा से पंखे की चोट से वकील साहब स्वरलोक से मृत्यु लोग आ रहे हैं और उनका माटी का चोला माटी में मिल गया એટલે કે જે માલુમ નહીં કે પંખે કી હવા સે એટલે કે પંખો એવો લગાવતો હતો કે એની ચોટ એટલે કે વાગ્યું હશે પંખાથી જે વકીલ હતો એ વકીલનું રમકડું હતું એ તૂટી જાય છે અને નીચે પડી જાય છે અને મૃત્યુલોક यानी कि स्वर्गलोक और माटी का चेला माटी में मिल गया એટલે કે જે માટીનું રમકડું હતું એ માટીમાં મળી જાય છે। फिर बड़े जोर शोर से मातम हुआ और वकील साहब की अस्थियां दूरे पर डाल दी गई એટલે કે वकील साहब ની હસ્તિયા એટલે કે હड्डियां दूरे यानी कि कूड़े कचरे का ढेर पर डाल दी गई। अब मियां हामिद का हाल सुनिए એટલે કે હવે हामिदનો हाल सांभळो। अमीना उसकी आवाज सुनते ही दौड़ी और उसकी गोद में उठाकर प्यार करने लगी। अमीना छे एना हामिदनी दादी छे ए शुं करे छे हामिदनो अवाज सांभळीने दौड़ता दौड़ता बहार आवी जाय छे अने एने खोळामां लईने गोदमां એટલે કે પોતાની તેડીને उसे गोद में उठाकर प्यार करने लगी एना खोळामां लईने प्यार करवा लागे छे प्रेमाळ नजरे जोवे छे। सहसा उसके हाथ में चिमटा देखकर वह चौंकी और बोली यह चिमटा कहाँ से लाया? मैंने मॉल से लिया એટલે કે હામિદના હાથમાં જે ચીમટો છે એને જોઈને એ બોલે છે यह चिमटा कहाँ से लाया એટલે કે આ ચીમટો તું ક્યાંથી લાવ્યો? मैंने मॉल में लिया એટલે કે मैं ત્યાંથી मेले में से लिया। के पैसे में के એટલે કે કેટલા પૈસામાં? 3 पैसे दिए। अमीना तो छाती पीट ली यह कैसा बेसमझ लड़का है? શું કહે છે અમીના? એ છાતી પીટે છે કે આ કેવો બેસમજ એટલે કે સમજણ મૂર્ખ યા સમજણ વગરનો છોકરો છે। बेसमझ लड़का है कि दोपहर हुआ कुछ खाया न पिया लाया क्या चिमटा એટલે શું કહે છે કેટલો બેસમજ છે કે આખો બપોર ત્યાં दोपहर यानी कि બપોર થઈ ગઈ કઈ ખાધું નહીં પીધું નહીં અને લઈને આવ્યો छिपियो। सारे मेले में तो तुझे और कोई चीज न मिली जो यह लोहे का चिमटा उठा लाया? શું કહે છે અમીના દાદી? એને શું કહે છે આખા મેળામાં તને કઈ વસ્તુ ના મળી તો તું અહીંયા ઉઠાવીને લાવ્યો छिपियो। हामिद ने अपराधी भाव से कहा तुम्हारी उंगलियां तब से जल जाती थी तवे से जल जाती थी इसलिए मैंने लाया। हामिद શું કહે છે अपराधी અવાજથી એટલે ધીમા ધીમા અવાજથી એ શું કહે છે કે આ તમે રોટલી બનાવતા હતા તો તમારી આંગળીઓ બળી જતી હતી એટલા માટે હું લાવ્યો છું। बुढ़िया का क्रोध तुरंत स्नेह में बदल गया એટલે કે બુઢી અમ્માનો ક્રોધ હતો એ તરત પ્રેમમાં બદલાઈ જાય છે। बच्चे ने कितना त्याग किया कितना सद्भाव और कितना विवेक है એટલે કે આ બાળકમાં કેટલો સદ્ભાવ કેટલો ત્યાગ અને કેટલો વિવેકપૂર્ણ છે। दूसरों को खिलौने देते हुए और मिठाई खाते हुए इसका मन कितना ललचाया होगा એટલે કે બીજા વ્યક્તિઓ રમકડા લાવ્યા
અને મીઠાઈઓ ખાતા હતા ત્યારે એનું મન કેટલું લલચાવ્યું હશે. इतना जब तो उसे इससे हुआ कैसे એટલે કે આનાથી આટલું રહેવાયું કેવી રીતે. અમીના કા મત ગદગદ હો ગયા એટલે કે એકદમ ખૂબ ખુશ થઈ જાય છે. વહ રોને અમીના કા મન ગદગદ એટલે કે એનું દિલ એકદમ પોચું થઈ જાય છે અને એ રોવા લાગે છે. દામન ફેલાકર હામિદ કો દુઆએ દેતી જાતી હૈ. દામન એટલે કે પોતાની જોડી ફેલાવીને હામિદને દુઆઓ એટલે કે એને સારા આશીર્વાદ આપે છે. हामिद दामन फैलाकर हामिद को दुआएं देती जाती थी और उसकी आंखों से आंसू की बड़ी बड़ी बूंदें गिरती जाती थी. શું કરે છે? એને દુઆઓ આપે છે અને એના આંખમાંથી આંસુઓ સરી પડે છે અને એ ઘણી બધી હામિદને દુઆઓ આપે છે. તો આપણે હવે અભ્યાસ જોઈશું. તમારે શબ્દાર્થ અને મુહાવરા લખવાના છે. प्रश्न के उत्तर दीजिए. तो हामिद ने चिमटा क्यों खरीदा એટલે કે हामिद चिमटो શા માટે खरीदे છે. तो हामिद के लोहे की दुकान पर चिमटा देखकर ख्याल आया कि दादी के पास चिमटा नहीं है. तवे से रोटियां उतारने समय उसकी उंगलियां जल जाती है और चिमटा ले जाने पर वे जरूर प्रसन्न होगी. इसीलिए हामिद चिमटा खरीदता है. चिमटा खरीदने के लिए हामिद ने कौन सा कारण बताया. तो चिमटा खरीदने के लिए हामिद ने कौन सा कारण बताया, बताओ आप. बताओ. चलो, चिमटा खरीदने के लिए हामिद ने यह कारण बताया. चिमटा खरीदने के लिए हामिद ने क्यों कारण बताया कि वह लोहे का चिमटा है और वह क्या करेगा. हामिद ने चिमटा खरीदने के लिए हमें यह कारण बताया कि वह चिमटे से मोहित हो गया और वह चिमटा उसे बहुत पसंद आ गया था. बूढ़ी अम्मा का क्रोध स्नेह में क्यों बदल गया. बूढ़ी अम्मा का क्रोध स्नेह में क्यों बदल गया था. क्योंकि बूढ़ी अम्मा को जब वह क्या कहता है हामिद ने उसे कहा कि जब तुम रोटियां सेकती हो तो तुम्हारे हाथ जल जाते हैं, इसीलिए मैं यह चिमटा लाया हूं. तब उसका क्रोध स्नेह में बदल गया. और क्या है, और प्रश्न क्या है. चिमटे. अब आप चिमटे के प्रयोग की तरह रुमाल के विविध प्रयोग बताइए. रुमाल का उपयोग हाथ और मुंह पसीना पोंछने के लिए किया जाता है. તમે પણ કરતા જ હશો. उसके अन्य उपयोग भी है, जैसे तेज धूप में से उसे सिर पर बांध सकते हैं. हल्की बारिश में भी कुछ हद तक सिर पर भीगने से बचा सकता है. थैली न हो तो वह साग सब्जी आदि बांधने के काम आ सकता है. रुमाल के जादू से कुछ भी प्रयोग किए जाते हैं. इस कहानी का शीर्षक ईदगाह क्यों रखा गया. इसके अलावा आप कौन सा शीर्षक देना चाहेंगे. ईदगाह की नमाज पढ़ने के लिए ईदगाह के लोग ईदगाह जाने की तैयारी करते हैं. ईदगाह में जाने के लिए सबसे अधिक उत्साह लड़कों में है. हामिद उन्हीं में से एक है. ईदगाह में नमाजियों का भातृत्व देखने ही बनता है. नमाज के बाद लड़के ईदगाह के मेले में जाते हैं. मेले में बालकों विविध मनोवृत्तियां के दर्शन होते हैं. कहानी में मुख्य पात्र हामिद के चरित्र उनकी अनेक विशेषता
ईदगाह में के मेले में से ही प्रकट होती है। इस प्रकार कहानी का मुख्य प्रवृत्तियों का केंद्र ईदगाह होने का इस कहानी का शीर्षक ईदगाह रखा गया है। ईदगाह के अलावा इस कहानी में ये अन्य शीर्षक देना चाहूँगा। हामिद ईदगाह के मेले में, और दूसरा है हामिद और उसका चिमटा। यही कहानी का शीर्षक आदर्श जुड़ा होगा। હવે પ્રશ્ન 3 છે, निम्नलिखित परिच्छेद को पढ़कर नीचे दिए हुए प्रश्न के उत्तर दीजिए। तो आ તમારે છે એ જાતે કરવાનું રહેશે। प्रश्न 4 છે, तुम हामिद की तरह किसी न किसी मेले में गए होंगे, वहाँ तुमने क्या क्या खरीदा और क्यों? यह भी आपको अपने आप करना है। यदि तुम्हें मेले में अपनी दादी के लिए कुछ खरीदना हो तो क्या खरीदोगे? आ प्रश्न तमारे जाते करवानो रहेशे। प्रश्न स्वाध्याय में छे, रोजे के दिन मुसलमान क्या करते हैं? एटले के रोजाना दिवसे मुसलमान शू करे छे? सूर्योदय से सूर्यास्त तक कुछ भी न खाने पीने को अर्थात उपवास को रोजा कहते हैं। रोजा मुसलमानों का एक मजहबी फर्ज है। એટલે કે મુસલમાન એના દિવસે શું કરે છે, क्या करते हैं, એ આપણે અહીંયા સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી કંઈ પણ ખાતા નથી અને ઉપવાસ કરે છે। આને મુસલમાન રોજા કહે છે। रमजान ईद के दिन मुसलमान लोग कहा जाते हैं, એટલે કે રમજાન ઈદના દિવસે મુસલમાન હજ પડવા માટે ईदगाह में जाए छे। दुकानों में कौन कौन से खिलौने मिल रहे थे? એટલે કે દુકાનોની અંદર કયા કયા રમકડા મળી રહ્યા? તો દુકાनों में सिपाही, गुजरिया, राजा, वकील, भिस्ती, धोबीन आदि मिट्टी के खिलौने मिलते थे। पेंसिल में लिखित शब्दों के समानार्थी शब्द लिखिए। એટલે કે પેન્સિલ થી જે શબ્દ લખેલા છે એ શબ્દના સમાનાર્થી શબ્દ લખવાના છે અને નીચે વિરોધી પણ શબ્દ લખવાના છે। તો શીતળ તો ઠંડા और ठंडा समानार्थी થશે, ઉષ્ણ એ વિરોધી થશે। પ્રસન્ન તો ખુશ એ સમાનાર્થી શબ્દ છે અને વિરોધી શબ્દ છે ખિન્ન। ગરીબ એટલે કે દીન અને એનો વિરોધાર્થી છે અમીર। અંધકાર यानी कि अंधेरा एनु विरोधी छे प्रकाश। स्नेह एटले के प्रेम एनु विरोधी छे घृणा। पुरानी यानी कि प्राचीन या एनो विरोधी छे नई। मुहावरे का अर्थ देकर वाक्य में प्रयोग कीजिए। एटले के मुहावरा जे छे एनो अर्थ आपीने एनो छे वाक्य में प्रयोग करवानो छे। बेड़ा पार लगाना यानी कि संकट से बचाना। भगवान ही गरीबों का बेड़ा पार लगाता है। पछी बाल बाका न होना एटले के जरा भी नुकसान न होना। डाकुओं ने गोलियों चलाई पर फिर भी किसी का बाल बाका न हुआ। छाती पीट लेना एटले के दुख प्रकट करना। बेटे ने गुस्से में आकर चला गया तो माँ की छाती पीट ली, माँ ने छाती पीट ली। दिल चीरना यानी कि बहुत दुख होना। बेटे की बुरी करतूतों से माँ का दिल चीर दिया। હવે આગળ છે, રૂપરેખા के आधार पर कहानी पूर्ण कीजिए। એ કહાની તમારે જાતે કરવાની રહેશે। અને પ્રશ્ન 5 છે, નિમ્નલિખિત અપૂર્ણ कहानी के अपने शब्दों में पूर्ण कीजिए। नीचे जे कहानी आपेली छे बंने कहानी तमारी जाते तमारे करवानी रहेशे। चलो बाळको, जय गणेश, नमस्ते।